નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બે ઇન્ડિયા ન્યૂઝ અને મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું। તો આજના મહત્વપૂર્ણ સમાચારો પર હવે નજર કરી લઈએ। તો આજે અમદાવાદમાં હોટલ તાજ ખાતે ગુજરાત સરકાર, ગુજરાત વકફ બોર્ડ અને સંયુક્ત સંસદીય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। કેન્દ્ર સરકારે વકફ એક્ટમાં ફેરફાર માટે વકફ બિલ 2024 રજૂ કર્યું છે, જેનો ઉદ્દેશ્ય વકફ સંસ્થાઓની મિલકતો વચ્ચે ચાલી રહેલા વિવાદોને નિકાલ આપવાનો છે। જેપીસીના મંતવ્યો મેળવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકાર અને વકફ બોર્ડ પ્રેઝન્ટેશન કરશે। નોંધનીય છે કે આ બેઠકને લઈને ખાસ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। જીપીસીમાં 21 લોકસભા અને 10 રાજ્યસભાના સંસદોનો સમાવેશ થાય છે, જે અગાઉ 4 વખત બેઠક કરી ચૂકી છે અને આ બેઠકમાં વકફ સંશોધન બિલ પર ચર્ચા કરવામાં આવશે અને કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ અંગે પણ ચર્ચા કરવામાં આવશે। વકફ બોર્ડ અને અન્ય વિભિન્ન સંગઠનો વચ્ચે ચાલી રહેલા વિવાદોનું વેરિફિકેશન કરવાની તક મળશે। બેઠકમાં જતી વખતે ઇકબાલ શેખ વકફ બોર્ડના પૂર્વ સભ્યને જણાવ્યું હતું કે 45 જેટલા સુધારા બાબતે અમે લેખિતમાં રજૂઆત કરીશું અને વકફ બોર્ડના અમુક નિયમો બદલવાનું વાત, જેમાં મુસ્લિમોને હોદ્દેદારોને વકફ બોર્ડમાંથી બદલવાના કેટલાક મુદ્દા છે, જે વકફ એક્ટને નષ્ટ કરવાની વાત છે ને જેની સામે આજે અમે બેઠકમાં જોડાઈશું। गुजरात सरकारना प्रतिनिधि मंडल द्वारा संसद द्वारा रचाયેલી વકફ એમેન્ડમેન્ટ 2024ની જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીને રાજ્ય સરકારનું પ્રતિનિધિ મંડળ દ્વારા આ કમિટીને સંપૂર્ણ સૂચનો આપવામાં આવ્યા છે। જેપીસીના નિયમ પ્રમાણે સૂચનોના વિગતો આપણે શેર નથી કરી શકતા, પરંતુ પ્રત્યેક નાગરિકોના હિતમાં એમેન્ડમેન્ટના રાજ્ય સરકારના તમામ સૂચનો આજે આ જેપીસી કમિટીને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। સૂચનોની સંપૂર્ણ માહિતી એ જેપીસીની કમિટીના નિયમ પ્રમાણે જેપીસી કમિટી દ્વારા સૌ મીડિયાને નિયમો મુજબ આપવામાં આવશે। તમારી અને અસોદીન ઓવેસી વચ્ચે પણ કેટલાક મુદ્દે જે શાબ્દિક મુલાકાત લેવા સામે જેપીસીની વાતો બહાર ના થઈ શકે, પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે। રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકોના હિતમાં બનેલ નિર્ણયો અંગે રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે કહ્યું છે કે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ સુધારાઓ અંગે રાજ્ય સરકાર માને છે કે આ અભિપ્રાયની પ્રક્રિયા મહત્વપૂર્ણ છે। જીપીસીમાં મંત્રીએ જણાવ્યું હતું કે તેઓ આ મુદ્દા ઉપર ખુલ્લેઆમ ચર્ચા કરશે, જેમાં નવી નીતિઓ અને નિયમોના બદલાવ અંગે વિચાર વિમર્શ કરવામાં આવશે। આ બેઠક ગુજરાતના વકફ પ્રબંધન માટે એક મહત્વપૂર્ણ અવસર બને છે, જે ભવિષ્યમાં અન્યાય નિવારણ માટે નવી દિશા પ્રદાન કરી શકે છે। ગુજરાતમાં વકફ બોર્ડની 45,000 કરતા વધુ મિલકતો છે, જેમાં સ્થાવર મિલકત 39,000 થી વધુ છે, જ્યારે બાકીની જંગમ મિલકત છે। ઘણાને કદાચ એ વાતની પણ નવાઈ લાગે છે કે આ મિલકતની યાદીમાં ફક્ત કબ્રસ્તાન, મસ્જિદ, મદરેસા જ નહીં, પરંતુ રહેણાંક ઘર, ખેતીલાયક જમીન, દુકાનો, પ્લોટ, તળાવ વગેરેનો સમાવેશ થાય છે। આ મિલકતની કિંમત જો બજાર ભાવે ગણીએ તો આંકડો કરોડોમાં પહોંચી શકે ને વકફ બોર્ડ સમક્ષ આ મિલકત વકફની હોવાનો દાવો વર્ષ 2015માં કરવામાં આવ્યો હતો, જેનો ચુકાદો 2021માં જ આવતા પ્રોપર્ટીને વકફની જાહેર કરવામાં આવી હતી, જેની સામે એસએમસીએ 2021માં વકફ ટ્રિબ્યુનલ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી ને એસએમસીએ જણાવ્યું હતું કે વર્ષોથી અહીં મ્યુનિસિપલ કોર્પોરેશનનો કબજો છે, ક્યારેય કોઈએ વાંધો ઉઠાવ્યો નથી અને વકફ બોર્ડે મગજથી વિચાર્યા વગર
અને એસએમસીના પુરાવા અવગણીને આવો નિર્ણય કર્યો છે. વકફ બોર્ડે અબ્દુલ્લા ઝરુલ્લાના માન્ય રાખી ના શકાય તેવા દસ્તાવેજોને માન્ય રાખીને નિર્ણય લીધો છે. આ મિલકતનો ઉપયોગ અગાઉ લશ્કર માટે થતો હતો ને વકફ બોર્ડ એક તરફી નિર્ણય લીધો છે. વકફ હેઠળની જમીન અથવા મિલકતની દેખરેખ માટે કાયદેસર રીતે સંસ્થાની રચના કરવામાં આવી હતી, જેને વકફ બોર્ડ કહેવામાં આવે છે. 1947માં જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમો દેશ છોડીને પાકિસ્તાન ગયા હતા અને એ જ સમયે પાકિસ્તાનથી ઘણા હિન્દુ લોકો ભારતમાં આવ્યા હતા. 1954માં સંસદે વકફ એક્ટ 1954ના નામથી કાયદો ઘડ્યો ને આ રીતે પાકિસ્તાનમાં ગયેલા લોકોની જમીન ને સંપત્તિના માલિક હક આ કાયદા દ્વારા વકફ બોર્ડને આપવામાં આવ્યા હતા. 1955માં એટલે કે કાયદો અમલમાં આવ્યાના 1 વર્ષ પછી આ કાયદો બદલવામાં આવ્યો ને કહેવામાં આવ્યું કે દરેક રાજ્યોમાં વકફ બોર્ડની રચના કરવી જોઈએ. હાલમાં દેશના વિવિધ રાજ્યોમાં લગભગ 32 વકફ બોર્ડ છે જે વકફ મિલકતોની નોંધણી, જાળવણી અને સંચાલન કરે છે. બિહાર સહિત ઘણા રાજ્યોમાં શિયા અને સુન્ની મુસ્લિમો માટે અલગ અલગ વકફ બોર્ડ છે. વકફ બોર્ડનું કામ વકફની કુલ આવકનો સંપૂર્ણ હિસાબ રાખવાનો છે અને એના પૈસાની કોને ફાયદો થાય છે તેમને કોઈ પણ જમીન અથવા મિલકત લેવાનો અને અન્યના નામે ટ્રાન્સફર કરવાનો કાનૂની અધિકાર છે ને બોર્ડ કોઈ વ્યક્તિ સામે કાનૂની નોટિસ પણ જારી કરી શકે છે અને વકફ બોર્ડ પાસે કોઈ પણ ટ્રસ્ટ કરતાં વધુ સત્તા છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે સૌને પોતાનું ઘર મળે, ત્યારે આવા ઉમદા હેતુથી સરકાર દ્વારા શહેરી વિસ્તારમાં રાજીવ આવાસ યોજના અમલમાં મુકાઈ છે. પરંતુ બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પાલિકાએ આવાસ યોજના તૈયાર કરવામાં આવે ઘોર બેદરકારી દાખવી કે 8 વર્ષ અગાઉ સરકારના કરોડો રૂપિયા વપરાઈ ગયા છતાં આજ દિન સુધી એક પણ લાભાર્થીને આવાસ ફાળવવામાં નથી આવ્યું. જોકે પાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરી કે 8 વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ અને સરકારના નાણાંનો દુરુપયોગ થઈ ગયો. જોકે આ વાતને 8 વર્ષો વીત્યા છતાં આજ દિન સુધી કોઈ જવાબદાર લોકો સામે પગલાં ન લેવાતા લોકોમાં રોષ ભભૂક્યો છે અને બીજી તરફ પાલિકા પ્રમુખ હજુ પણ બાકી હપ્તા લઈ આવાસ ફાળવવાની વાતો કરી રહી છે. જિલ્લા મથક પાલનપુર નજીક સદરપુર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા 8 વર્ષથી દૂર ખાઈ રહી છે અને પાલનપુર પાલિકા અને સરકારના પેટનું પાણી પણ ના હલે તેવી બાબત પાલનપુરથી સામે આવી છે. વર્ષ 2016માં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરિપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી. જોકે ત્યારબાદ નેતાઓના રાજકારણમાં અને મતોના રાજકારણમાં રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા. આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વિના જ કરોડોના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા. પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આવાસ અત્યારે ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે. જુઓ આ મામલે શું કહી રહ્યા છે સરપંચ. આજે સદરપુર મુકામે રાજીવ આવાસ યોજના બનાવવામાં આવેલ છે તે જગ્યા વર્ષો અગાઉ ગટર વ્યવસ્થા પાણી પુરવઠા માટે નીમ કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકા દ્વારા જગ્યાનો અમુક ભાગ ઘન કચરાના નિકાલ માટે ફાળવી દીધો અને અડધી જગ્યાના અંદર આવાસ યોજના બનાવવામાં આવી હતી. ખરેખર આ આવાસ યોજના બનાવવા માટે કોઈપણ જાતની પંચાયતની સંમતિ કે મંજૂરી લેવામાં આવેલ નથી અને આજે એને 7 થી 8 વર્ષ અગાઉ થઈ ગયા. સરકારના કરોડો રૂપિયા ખર્ચાઈ ગયા પણ એ ખંડેર હાલતમાં પડી ગયેલ છે અને રાત્રિના સમયે એવા ભયંકર હાલતમાં થયા છે. દારૂના અડ્ડા જેવા દૂષણો ત્યાં અડ્ડો બની ગયો છે. તો રાત્રિના સમયે તો કોઈ ભાઈ બહેનને જવું હોય તો બી આબા જવા મુશ્કેલ છે. તો આ બાબતને સરકારના કરોડો રૂપિયાનું પાણી થઈ જાય તો આ બાબતે કોઈ પણ સરકારશ્રીએ ઘટતા પગલાં લઈ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી એવી ગ્રામજનો તરફથી અમારી ફરજ અને વિનંતી અરજ છે.
સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓને લાભ મળે અને ઘરનું ઘર મળે તે માટે આવાસ યોજના મૂકવામાં આવી હતી. ત્યારે પાલનપુરમાં ગરીબો માટે આવાસ યોજનાના જે મકાન બનાવવામાં આવ્યા છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. તે લાભાર્થીઓ છે તેમને મકાનમાં રહેવું છે. સરકાર મકાન આપે તો રહેવા જઈ શકે. જો કે મકાન તો બનાવી દીધા છે, પરંતુ આ ધૂળ ખાતા મકાન બંને વર્ષો થઈ ગયા પણ લાભાર્થીઓને કેમ આપવામાં આવતા નથી તે એક મોટો પ્રશ્ન છે. જે રાજીવ આવાસ યોજના પાલનપુરના સીમાંકન વિસ્તારમાં બનાવવાની હતી તે પાલનપુર તાલુકાના સદરપુર ગામે બની ગઈ છે, પરંતુ હવે મકાનની લોકોને લાભ મળે, વંચિતોને લાભ મળે તે આશાથી પાલનપુર પાલિકાએ ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી છે અને હેતુફેરની મંજૂરી માટેની દરખાસ્ત અને ગંદા પાણીના નિકાલની અન્ય જગ્યાએ વ્યવસ્થા માટેની દરખાસ્ત કરાઈ છે. જો કે સરકારની મંજૂરી મળતાની સાથે જ રાજીવ આવાસનું કામ શરૂ કરાશે અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ થશે. એ જે રાજીવ આવાસ યોજના છે એ અગાઉ કંઈક જગ્યા હું જાણું છું ત્યાં સુધી હરિપુરા હતી, પણ પછી તેને ત્યાં સદરપુર ગામે આ યોજના લઈ જવામાં આવી. એના પછી સરકારશ્રીમાં હેતુફેર માટેની અહીંયાથી દરખાસ્ત કરવામાં આવેલી છે. એ હેતુફેર થઈ ગયા પછી જે બાકીનો છેલ્લો હપ્તો હશે એ આવી જશે. એના પછી આ કામ પૂર્ણ કરી અને જે પ્રકારે આપવાના થશે લાભાર્થીઓને એ પ્રકારે મકાન ફાળવવામાં આવશે. કેટલા ખર્ચમાં બનાવવામાં આવી હતી અને હાલમાં શું પરિસ્થિતિ? એ હજુ સુધી મને કોઈ આઈડિયા નથી કે કેટલા ખર્ચમાં થયેલો છે, પણ અત્યારમાં જે છેલ્લા હપ્તા બાકી છે તો એમાંથી બાકીનું કામ હશે એ કરી દેવામાં આવશે. પાલનપુર વાસીઓ અને બનાસકાંઠા વાસીઓ માટે પાછલા 10 વર્ષથી એક ફરવાલાયક સ્થળ બનાવવામાં આવ્યું છે. પાલનપુર નગરપાલિકાએ બનાવ્યું છે. તમારે હવે ફરવા માટે તમારે રાજસ્થાન જવાની જરૂર નથી, ત્રિપુરા જવાની જરૂર નથી. ત્યાં નીર મહેલ છે, રાજસ્થાનમાં જલ મહેલ છે, આપણા ત્યાં રાજીવ મહેલ છે. સદરપુરની અંદર 1400 ફ્લેટ પાણીના તળાવની વચ્ચે બનાવવાની જો કોઈ એક કારીગરી કરીને બતાવી હોય તો એ છે પાલનપુર નગરપાલિકા. 1400 ફ્લેટ 64 કરોડનો ખર્ચ કર્યા બાદ પણ એક પણ ગરીબને ન મળ્યો હોય એવી કારીગરી જો કોઈએ કરી હોય તો પાલનપુર નગરપાલિકાએ 64 કરોડ રૂપિયા વાપર્યા બાદ પણ અંદરની પાઇપો, જાળી, ટાઇલ્સ બધું જ ચોરાઈ ગયું હોય અને કોઈ એફઆઈઆર ના થઈ હોય તે અમારી પાલનપુર નગરપાલિકા છે. ત્યાં તમારે દારૂ પીવા માટે ઓઠું જોઈતું હોય તો મળી જાય, છોકરી લઈ જવી હોય તો ઓઠું મળી જાય, તમારે ત્યાં કોઈ પણ 2 નંબરનો ધંધો કરવો હોય કોઈ પૂછવાવાળું નહીં એવી જગ્યા મારી નગરપાલિકાએ આપેલી છે. આ મારી નગરપાલિકાને 2 હાથ જોડીને ખરેખર સેલ્યુટ મારવાની ઈચ્છા થાય કે આવું તો બીજું કોઈ કરી જ ન શકે. જે જગ્યા છે જ નહીં, જે જગ્યાએ બનાવવાના હતા ત્યાં કંઈ નહીં, જ્યાં કંઈ નથી બનાવવાનું ત્યાં ફ્લેટ ઊભા કરી દીધા અને હવે હેતુફેરની અરજીઓ લઈને ફરી રહ્યા છે. હેતુફેર કર્યા સિવાય કોઈ જગ્યાએ આટલા મોટા ફ્લેટ બની જાય, પેમેન્ટ ચૂકવાઈ જાય અને હવે તમે એની અંદર બીજી વસ્તુ કરવા જાઓ તો સીધી ખબર પડે છે કે ક્યાંક ને ક્યાંક ઉપરથી મોટું પ્રેશર છે અને આ ઉપરના પ્રેશરવાળાએ નીચેના લોકોના ટેક્સના પૈસાનો ભ્રષ્ટાચાર કરી અને માત્ર ને માત્ર ગરીબોને લૂંટવાનો જે ધંધો કર્યો છે આ ધંધો ગરીબોની હાય તમને લાગવાની છે. ગેરકાયદેસર બનાવેલી રાજીવ આવાસ યોજનાના 1392 મકાન કરોડોના ખર્ચે બન્યા હતા, જે આજે 8 વર્ષ બાદ પણ ધૂળ ખાઈ રહ્યા છે. પાલિકાના સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીવ આવાસ યોજનાને ખસેડી અને ગ્રામ પંચાયતના વિસ્તારમાં કરી દીધી છે. પરંતુ હવે જોવું એ રહ્યું કે સરકારના કરોડ રૂપિયા ગંદા પાણીમાં જશે કે પછી લાભાર્થીઓને લાભ મળશે. ડાકોર મંદિરમાં લાડુના પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવતા અમૂલના ઘીને લઈને કરવામાં આવેલા તમામ પ્રકારના આક્ષેપોને અમૂલ ડેરીના ચેરમેન સહિત મેનેજર પાયા વગરના ગણાવીને છેલ્લા કેટલાક દિવસથી છેડાયેલા વિવાદનો અંત આણ્યો હતો. સાથે સાથે અમૂલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આવા આક્ષેપમાં કોઈ વાસ્તવિકતા નથી. શ્રદ્ધાળુઓને કોઈ શંકા રાખવાની જરૂર નથી. આણંદ અમૂલ ડેરીના એમડી અમિત વ્યાસે પત્રકાર પરિષદ યોજીને આક્ષેપોને રદિયો આપ્યો હતો. સાથે સાથે ઘણી ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.
અમૂલના એમડી અમિત વ્યાસે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે 10 દિવસ પહેલા તિરુપતિ બાલાજી મંદિરમાં ઘીમાં ભેળસેળ થાય છે તેવા આક્ષેપો હાલમાં થયા હતા. હવે અહીં પણ અમૂલની બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખોટા આક્ષેપો કરનાર સામે અમૂલ ફેડરેશન દ્વારા કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ડાકોર મંદિરના પૂજારી આશિષ સેવક દ્વારા અમૂલ ઘી પર આક્ષેપો કરતો વિડીયો વાયરલ કરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ આક્ષેપો પાયા વિહોણા ગણાવીને વખોડી નાખવામાં આવ્યા હતા અને અમૂલ ઘી ફક્ત ગાય અને ભેંસના દૂધમાંથી દૂધની ખરીદી કર્યા બાદ FSAIના ધારાધોરણ પ્રમાણે હોય છે. આગામી દિવસો આશિષ સેવક સામે કાર્યવાહી કરવામાં આવશે. સૌથી પહેલા બધાને નમસ્કાર. અને અમૂલ ડેરીના ચેરમેન, વાઇસ ચેરમેન અને નિયામક મંડળ તરફથી આ સ્ટેટમેન્ટ રિલીઝ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને જેમ આપ જાણો છો, આશિષભાઈ સેવક કરીને એક ભાઈ છે, એમને એક વિડીયો અને એક રિલીઝ આપી છે અને જેના અંદર અમૂલ ઘી વિશે વાત કરેલી છે. ખાસ કરીને અમૂલ ડેરીના ઘી વિશે વાત કરેલી છે. તો જેમ આપ જાણો છો કે તિરુપતિના અંદર બી આવી એક ઘટના બની હતી અને જેના અંદર અમૂલને ઘસીટવામાં આવ્યું હતું, પણ જાણ થાય કે અમૂલ ડેરીએ કોઈ દિવસે ત્યાં ઘી સપ્લાય કર્યું જ નથી તિરુપતિમાં. અને તેના સામે અમૂલ ફેડરેશન દ્વારા સોશિયલ મીડિયા પર જે એના પર થયું છે એના પર બહુ સખ્ત પગલાં લેવામાં આવ્યા છે અને એના સામે FIR પણ દાખલ કરવામાં આવી છે. આપણે વાત કરીએ ડાકોરના અંદર અમૂલ ડેરી માર્ચ 24થી ઘી સપ્લાય કરે છે. જેમ આપ જાણો છો, અમૂલ ડેરીએ લગભગ 78 વર્ષ જૂની સંસ્થા છે, જેનું બ્રાન્ડ જે આજે લોકોના દેશના નહીં પણ વિદેશમાં પણ નંબર 1 સંસ્થા તરીકે જેમ જાહેર થઈ હોય, તેની ગુણવત્તાના લીધે લોકો એને એક્સેપ્ટ કરતા હોય અને જ્યારે આવું આક્ષેપ જ્યારે લગાવે છે, અમૂલ ડેરી એનું સખ્ત ખંડન કરે છે અને આ બધા ખોટા આક્ષેપોને એક્સેપ્ટ કરતી નથી. અને ખાસ કરીને બતાવું તો જેમ આપ બધા જાણો છો કે અમૂલ ડેરી જે ઘી બનાવે છે, એ ઘી ગાય અને ભેંસનું જે દૂધ છે એની પ્રોસેસિંગ છે, ટેકનોલોજી છે. દરેક દૂધના જે ઘીના સેમ્પલ છે કે દૂધના સેમ્પલ છે એને GC દ્વારા તપાસ કરીને અને એના પછી જ આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવીને અને એ ઘી માર્કેટમાં લોકો સુધી પહોંચાડવામાં આવે છે ને લોકો એને વિશ્વાસપૂર્વક વાપરે છે, દેશમાં નહીં પણ વિદેશમાં પણ વાપરે છે. તો જે આશિષભાઈ સેવકે જે પ્રમાણે જે સ્ટેટમેન્ટ આવ્યું છે એનાથી અમે કોઈ એને એક્સેપ્ટ કરતા નથી અને કોઈ પાયા વિહોણના આ બધી વસ્તુઓ છે અને ચોક્કસપણે એના પર અમે બી FIR દાખલ કરીને અને આગળની કાર્યવાહી કરીશું, જેને બધાએ નોંધ લેવી. ધન્યવાદ. અત્રે ઉલ્લેખનીય છે કે તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદના વિવાદ બાદ રાજ્યના ડાકોર મંદિરમાં પ્રસાદ તરીકે ઉપયોગમાં લેવાતા લાડુ પર પણ ગંભીર સવાલ ઉઠતા સનસનાટી મચી ગઈ હતી અને સામાન્ય શ્રદ્ધાળુઓમાં પણ આ મુદ્દાને લઈને ચર્ચા છેડાઈ ગઈ હતી. સેવક આશિષે ફેસબુક પેજ પર દાવો કર્યો હતો કે ડાકોરના જામ ખંભાળિયાના ઘીને બદલીને પ્રસાદમાં અમૂલનું ઘી વાપરવાથી પ્રસાદના લાડુ જલ્દી બગડી જાય છે. આ મામલે મંદિરના અધ્યક્ષ બાદ હવે અમૂલની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને અમૂલ દ્વારા આ વ્યક્તિ ઉપર સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને આ સમગ્ર મુદ્દે અમૂલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આશિષ સેવક દ્વારા કરવામાં આવતા આક્ષેપોને સખત શબ્દોમાં વખોડવામાં આવે છે અને ગંભીરતા સાથે જણાવીએ છીએ કે કેસ અમૂલ ઘીની ગુણવત્તા સામે ખોટા આક્ષેપ સહન નહીં કરાય, કારણ કે આ 36 લાખ પશુપાલકોને વિશ્વની નંબર 1 ખાદ્ય બ્રાન્ડ છે, જેના સર્વેની જીવિકા આધારિત છે. અમૂલ ઘી ફક્ત ગાય અને ભેંસના દૂધમાંથી જ બનાવવામાં આવે છે અને દૂધની ખરીદી કર્યા બાદ ગેસ ક્રોમેટોગ્રાફીમાં ચકાસણી કરાયા બાદ આ દૂધમાંથી ક્રીમ કાઢીને આધુનિક પ્લાન્ટમાં તેનું ઘી તૈયાર કરવામાં આવે છે, જે ભારતના FSSAIના ધોરણો પ્રમાણે છે અને ગ્રાહકોની સલામતી અમારી પ્રાથમિકતા છે અને અમૂલ ઘી ભારત ઉપરાંત વિદેશોમાં પણ ખૂબ માંગ ધરાવે છે. થોડા દિવસ પહેલા આશિષ સેવકે દાવો કર્યો હતો કે પહેલા ડાકોર મંદિરમાં જામ ખંભાળિયાનું ઘી આવતું હતું, ત્યારે મહિના સુધી લાડુને કંઈ થતું નહોતું ને અત્યારના ઘીથી લાડુમાં 4-5 દિવસમાં જ વાસ આવવા માંડે છે ને લાડુ વળતા પણ નથી.
ત્યારબાદ હવે અમૂલ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. તમિલનાડુથી ગુજરાતમાં યાત્રાએ આવનારા એક ગ્રુપને ભાવનગરમાં એક ખતરનાક અનુભવ થયો. ગઈકાલે ગોગામાં 5 ઇંચથી વધારે વરસાદ વરસી જતા માલેશ્રી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. આ દરમિયાન કાળિયાકમાં નિષ્કલંક મહાદેવના દર્શન કરીને પરત ફરતી યાત્રાળુઓની બસ ડ્રાઈવરની બેદરકારીને કારણે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી, જેમાં 29 લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. પહેલા બસનો કાચ તોડી યાત્રિકોને ટ્રકમાં ખસેડ્યા બાદ ટ્રક પણ ફસાઈ ગઈ હતી. મધરાત્રે તો પરિસ્થિતિ બેકાબુ બની ગઈ હતી, પણ તંત્રએ મહા મહેનતે 8 કલાકનું જીવ સટોસટનું રેસ્ક્યુ કરીને તમામ 29 યાત્રાળુઓને સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. બસ પાણીમાં ફસાતા ગામના સરપંચે તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. બનાવની જાણ થતાં જ ઘોઘા મામલતદાર, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ પરિસ્થિતિ બેકાબૂ થતાં ભાવનગર કલેક્ટર, ભાવનગર એસપી, ધારાસભ્ય જીતુ વાઘાણી સહિતના લોકો પણ આવી પહોંચ્યા હતા. ભાવનગર ફાયર બ્રિગેડ વિભાગની ટીમ, સ્થાનિકો, તરવૈયા સહિતનો મોટો કાફલો રેસ્ક્યુમાં જોડાયો હતો. આ બાદ રાત્રે 10:30 થી 11 કલાકની આસપાસ એક ટ્રકને બસની નજીક સલામત રીતે પહોંચાડી બસનો કાચ તોડીને 29 લોકોનું રેસ્ક્યુ કરીને ટ્રકમાં શિફ્ટ કરાયા હતા. પરંતુ પાણીના ધસમસતા પ્રવાહમાં તે ટ્રક પણ ફસાતા પરિસ્થિતિ કપરી બની હતી. પરિસ્થિતિ બેકાબુ બનતા આખરે ભાવનગર કલેક્ટરે એનડીઆરએફની ટીમને જાણ કરી હતી. એનડીઆરએફની ટીમ અમરેલીથી 12:30 થી 1 કલાકની આસપાસ કોળિયાક પહોંચી હતી. બાદમાં તેમણે આવીને રેસ્ક્યુ કામગીરી હાથમાં લીધી હતી. ત્યારબાદ પાણીના વહેણ સામે તમામ ઉપાયો નિષ્ફળ નીવડ્યા હતા. બાદમાં વરસાદ બંધ થતા આખરે 2 થી 3 કલાક બાદ પાણીના વહેણ નીચે ઉતરતા રાહત થઈ હતી. બાદમાં બીજી ટ્રક મારફતે તમામ મુસાફરોને બચાવી લેવાયા હતા. આમ એનડીઆરએફની ટીમ અને સ્થાનિક લોકોની મદદથી આખરે 29 લોકોના જીવ બચી જતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ટ્રક સુરક્ષિત સ્થાને પહોંચ્યા બાદ તમામ મુસાફરોના ચેકઅપ અર્થે તબીબોની ટીમ અને 108 ખડે પગે હતા. હાલ તમામ મુસાફરોને કાળિયા બીટ ખાતે આવેલી પટેલ બોર્ડિંગ ખાતે રહેવા જમવાની વ્યવસ્થા તંત્રએ કરી છે. આ ઘટના અંગે ભાવનગર જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુની બસ કાળિયાકના દર્શનાર્થે આવી હતી અને ડ્રાઈવર અજાણ્યો હોવાને કારણે ગામના લોકોએ કોઝવેમાંથી પસાર ન થવા માટે જણાવ્યું હતું. પાણીના પ્રવાહથી અડધી બસ કોઝવે ઉપર રહી અને અડધી પાણીમાં ગઈ હતી. અમને સાંજે 6:45 થી 7 કલાકની આસપાસ જાણ થઈ હતી. તાત્કાલિક સ્થાનિકો અને સ્થાનિક આગેવાનો, પોલીસ વિભાગ, રેવન્યુ વિભાગ, મામલતદાર, પ્રાંત ઓફિસર સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા. ત્યારબાદ હું કમિશનર તથા એસપી પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે નિષ્કલંક મહાદેવ મંદિરે તમિલનાડુના પોંડિચેરીની એક બસ ડ્રાઈવર સહિત 29 લોકો દર્શનાર્થે આવ્યા હતા. ભારે વરસાદ અને દરિયાના પાણીને કારણે કોઝવેમાં બસ ફસાઈ હતી. તાત્કાલિક મુખ્યમંત્રીને જાણ થતાં વહીવટી તંત્રને અને મને મોકલ્યો હતો. બસમાંથી ટ્રકમાં તમામ યાત્રિકોને સહી સલામત ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પણ ટ્રક ફસાઈ જતા તકલીફો ઊભી થઈ હતી. પાણી પણ સતત વધઘટ થઈ રહ્યું હતું. કલાકો પછી ઘણા બધા નિર્ણયો લેવાયા. ત્યારબાદ એનડીઆરએફની ટીમ પણ આવી પહોંચી હતી. પાણીનો એટલો પ્રવાહ હતો કે એ પણ ત્યાં પહોંચી શકી ન હતી. જીતુભાઈ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે કેલ્ક્યુલેટિવ રિસ્ક લેવાનું નક્કી કરી સ્થાનિક ટ્રકને ત્યાં મોકલ્યું અને ફાયરના માણસોએ સામેની બાજુથી 4 માણસોને ઉતાર્યા હતા. એક ટ્રકમાંથી બીજા ટ્રકમાં નિસરણી દ્વારા એક પછી એક મુસાફરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા અને ટ્રકને રિવર્સ લાવી તમામ મુસાફરોને સુરક્ષિત પહોંચાડ્યા હતા. કેલ્ક્યુલેશન પણ રિસ્કી હતું અને સદનસીબે ભગવાને પણ આપણને મદદ કરી. વરસાદ પણ રહી ગયો. વહીવટી તંત્રે 29 લોકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. તમામને ભાવનગર પટેલ બોર્ડિંગ ખાતે રાખીશું અને તેઓને મળીને વાતચીત કરીને પોતાના વતન મોકલવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.
આ તકે મુખ્યમંત્રીની સંવેદનાનું વિશેષ આભાર માનીશ કે આ ઘટનાને રાત્રે 3 વાગ્યે પણ 3 વખત મુખ્યમંત્રીએ આ ઘટનાનું ફોલોઅપ લીધું હતું. તો મહત્વની ખબરમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બે ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.